સુરતના બારડોલી નજીક ભયંકર અકસ્માત સર્જાયો, જેમાં 5થી વધુ મુસાફરોએ જીવ ગુમાવવો પડ્યો। અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહને બહાર કાઢવા માટે બસના પતરા કાપવા પડ્યા। ઘટના બારડોલીના ઉવા ગામ નજીક બની। સુરતથી મહારાષ્ટ્રના ધુલિયા જઈ રહેલી મહારાષ્ટ્ર એસટી બસ આગળ જઈ રહેલા એક ટ્રેક્ટર સાથે અથડાઈ। આ દરમિયાન બસ ચાલકે કાબુ ગુમાવ્યો। બેકાબુ બસ ડિવાઈડર કૂદીને સામેની લેનમાં જતી રહી, જ્યાં મહારાષ્ટ્ર તરફથી સુરત તરફ જઈ રહેલી અન્ય એક મહારાષ્ટ્ર એસટી બસ સાથે તેની ટક્કર થઈ। આ ટક્કર એટલી જોરદાર હતી કે મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી એસટી બસ 2-3 પલટી ખાઈને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને સળગવા લાગી, જેના કારણે અંદર રહેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા નહેર પાસે જે નેશનલ હાઈવે જે અમદાવાદ સુરત ધુલિયા માર્ગ છે તે માર્ગ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાવા પામ્યો છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે મહારાષ્ટ્ર શાસનની પરિવહન નિગમની જે એસટી બસ છે, એક બસ સુરતથી વ્યારા તરફ જતી હતી તો બીજી બસ વ્યારાથી સુરત તરફ જતી હતી, પરંતુ એ જે સુરતથી વ્યારા તરફ જતી બસની આગળ એક ટ્રેક્ટર ચાલતું, ટ્રેક્ટરની અંદર ધડાકેદાર બસ સફળતા એ બસ સીધી ડિવાઈડર કૂદીને સામેના માર્ગ ઉપર આવતા સામેથી આવીને મહારાષ્ટ્ર પરિવહન નિગમની એસટી બસ જે સામે આવતી બસ સાથે ધડાકેદાર આ બસ પલટી જવા પામી હતી। બસની અંદર ભીષણ આગ આવવા પામી હતી। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો કે બારડોલી ફાયર વિભાગની ટીમે આ બસને જે આગ લાગી હતી તેને કાબુ મેળવ્યો હતો અને આ બસની અંદર અંદાજિત 7 થી 8 જેટલા લોકોનો મોત થયા હોવાનું પણ એક પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયો છે। અને આ જિલ્લા એલસીબી જિલ્લા પોલીસ દ્વારા સહિતનો કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે। બારડોલી મામલતદાર પ્રાંત અધિકારી પણ અકસ્માતની જગ્યા પર પહોંચ્યા છે અને દ્રશ્ય જોઈ શકો છો કે ભયંકર અકસ્માત સર્જાયો, જેની અંદર 7 થી 8 જેટલા લોકોના અંદાજિત મોત થયાના અહેવાલ પ્રાપ્ત થવા પામ્યા છે। હજી પણ રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। આપણી સાથે સ્થાનિક જે બસના જે પેસેન્જર હતા એ જોડાયા છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે ખાસ કરીને આ જે બસની અંદર જે मुसाफिर હતા प्रत्यक्षदर्शी છે એમની સાથે જે આપका नाम कहाँ से कहाँ जा रहे थे, किस तरह से हादसा हुआ, क्या कहेंगे? सूरत से दुलिया अंधेर को जा रहे थे। किस तरह से हादसा हुआ? वो हादसा वो उधर टैंकर रहा, वो टैंकर को एसटी ने ठोक दिया और दूसरी एसटी को वो ये एसटी ने ठोक दिया। कितने लोगों मर गए, इसकी कुछ पुष्टि हुई है? नहीं, लगता है 15-20 तो वो दूसरी एसटी में। सामने वाली बस में अंदर हाँ, इसमें ज्यादा जख्मी हो गई। जख्मी लोगों कितना अंदाज से हो गए? मैंने 10-12 देखा। 10-12 देखा। हम 5-6 पीछे थे, नीचे उतर आया। आप कहाँ से कहाँ जा रहे थे? हम सूरत से नेर जा रहे थे। अहमदनगर? नहीं, नेर साकरी नहीं। धुलिया से आ रहा था सूरत जाने से, ये बस आड़ी आ गई, वो बस साइड लेने गया तो उन्हें पलटी खा गई। कितने लोगों को इजा हुई है? 5-6 लोग को हो गए वो गाड़ी में जा रहा, जो हमको पीछे से लोग से खींच के निकाला सब। कितने लोग मर गए, इसकी आशंका कुछ है? 4-5 बोले ना, अभी 4-5 लोग लाश निकाले वो गाड़ी में, ये इसका डरा। और हमको सब खींच के निकाला वो गाड़ी में से। सूरत थी एक गवर्नमेंट बस જે મહારાષ્ટ્ર ગવર્મેન્ટની છે એ સુરતથી ધુલે જતી હતી અને બારડોલી જે ચોકડી છે ત્યાંથી આગળ જતા 6-7 કિલોમીટર આગળ આ ઘટના બની છે। જે પાણીનું ટ્રેક્ટર સાથેનું ટેન્કર આવે એની સાથે બસ અડી જતા બેલેન્સ બગડેલું અને સામેની સાઈડમાં ડિવાઈડર કૂદી અને બસ આખી કૂદી ગયેલી અને એ જે સામેનો રોડ છે ત્યાં મહારાષ્ટ્રથી સુરત જતી સરકારી બસ આવતી હતી, એ પણ મહારાષ્ટ્રની બસ છે। બંને બસ ટકરાતા જે મહારાષ્ટ્ર બાજુથી બસ આવતી હતી એ આખી પલટી ખાઈ અને રોડની સાઈડમાં પડી ગયેલી અને થોડી જ વારમાં બસની અંદર આગ લાગેલી। એટલે તાત્કાલિક પોલીસ ટીમો, મામલતદાર એસડીએમની ટીમ, ફાયર ટીમ, બારડોલીની તમામ ટીમ અને વ્યારાની ટીમો પણ આવી ગયેલી અને રેસ્ક્યુ કરી અને જે ઇન્જર્ડ પર્સન છે એ લોકોને બારડોલી ખાતે પહોંચાડ્યા છે। જરૂર લાગે એને આગળ પણ શિફ્ટ કરવા માટે ડૉક્ટર કાર્યવાહી કરી રહ્યા છે અને જે લોકોના ડેથ થઈ ગયા છે એને પણ એમની જે ડેડ બોડી છે એ અહીંથી બારડોલી ખાતે પહોંચાડવામાં આવેલી છે। અત્યારે અમારી તમામ ટીમો અહીંયા જ છે અને જે ટ્રાફિક જામ ખૂબ થઈ ગયું હતું એ અત્યારે નોર્મલાઇઝ કરવાના પ્રયત્નો ચાલુ છે। કેટલા લોકોના મોત થયા છે, ટોટલ કેટલા ઈજાગ્રસ્તો છે? ઈજાગ્રસ્તોમાં એમ્બ્યુલન્સમાં પણ અમુક લોકો ગયા છે, અમુક લોકો પ્રાઇવેટ વાહનમાં પણ જે સારા નાગરિકો હતા એ તાત્કાલિક લોકોને પહોંચાડેલા છે। એટલે ઈજાગ્રસ્તોનો આંકડો જે પોલીસની અલગ અલગ ટીમો બનાવેલી છે, હોસ્પિટલથી અલગ અલગ વર્દી આવશે એ મુજબનો ચોક્કસ આંકડો ખબર પડશે, પરંતુ આશરે 20-25 જેટલો આંકડો હોઈ શકે છે। અને જે ડેથનો આંકડો છે એ 6 જેટલા કન્ફર્મ થયા છે
અને એમાં પણ અમારી ટીમ સિવિલમાં પણ ડૉક્ટર સાથે સંપર્કમાં છે, અમારી ટીમ ત્યાં હાજર છે. એ મુજબ પછી આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ. અત્યારે એક બસ નીચે પડી ગઈ છે અને એક બસ જે છે એ રોડની વચ્ચોવચ્ચ ડિવાઈડર ઉપર છે, એટલે બંને બાજુથી ટ્રાફિક જામ હતો. તો ક્રેન બોલાવી અને એ જે બસ છે એને સાઈડમાં કરી રહ્યા છીએ. અને આજે ઘટના સ્થળેથી જે બીજા અન્ય એક્સિડન્ટના કારણે બીજા કોઈ લોકોને નુકસાન ન થાય એ પ્રકારના પોલીસ પ્રયત્ન કરી રહી છે.